પ્રેઝ ધ લોર્ડ। આજે આપણે માથી 8 અને તેની 14 થી 17 કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે અને આજનો આપણો જે વિષય છે એ વિષય છે શા માટે ખ્રિસ્તે લોકોને સાજા કર્યા। પ્રભુ ઈસુ ખ્રિસ્ત શા માટે લોકોને બીમારીમાંથી રોગોમાંથી છુટકારો અપાવે છે તેના વિશે આજે આપણે પ્રભુના વચનોમાંથી જોવા માંગીએ છીએ। પ્રભુ ઈસુ ખ્રિસ્ત મનુષ્ય અને મનુષ્યમાં રહેલી જે માંદગી છે, બીમારી છે અને એની જે પીડા છે, વેદના છે, એ બધી બાબતો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને સારી પેઠે જાણે છે। મનુષ્યની દરેક પીડા, વેદના અને માંદગી એ બધી બાબતોને એ વ્યક્તિગત રીતે તેમાં સહભાગી થવા એ માંગે છે અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ લોકોને સાજા કરે છે। રોગને કારણે વ્યક્તિની અંદર એ અપાર પીડા, એ વેદના, એ મૂંઝવણ, એ નિરાશા અને એ હતાશા, એ બધી બાબતોને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સારી પેઠે જાણતા હતા। કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત યશાયા 53 અને 3 પ્રમાણે એ દુઃખી પુરુષ અને દર્દના અનુભવી એ છે। એ બધી બાબતો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમાંથી એ પસાર થયા છે, એમને એ ખબર છે અને એની દરેક પ્રકારનો અનુભવ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે છે, એમાં સહભાગી થવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ લોકોને સાજા કરે છે કારણ કે એ દુઃખી પુરુષ અને દર્દના અનુભવી છે। લોકો પ્રત્યે, આ જગતના લોકો પ્રત્યે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દયા, એ સહાનુભૂતિ દર્શાવી શકે હિબ્રુ 4 અને 15 પ્રમાણે, માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ લોકોને સાજા કરે છે। હિબ્રુ 4 અને 15 એ કહે છે, આપણી નિર્બળતા પર જેમને દયા આવી શકે નહીં એવા, અને પછી આગળની વાત લખેલી છે। સીધો અર્થ એનો એ છે કે આપણા જે પ્રમુખ યાજક છે, હિબ્રુ 4 અને 15 પ્રમાણે, આપણા જે પ્રમુખ યાજક એ એવા નથી કે જેમને આપણી નિર્બળતાઓ, આપણી બીમારીઓ, આપણી દરેક માંદગી, મંદવાડ, નિર્બળતાઓ પ્રત્યે એ દયા, એ સહાનુભૂતિ એ ન રાખી શકે એવા આપણા પ્રમુખ યાજક નથી, પણ એ તો એ દર્દના અનુભવી છે। એ બધી પીડા, વેદના એ જાણે છે અને એમાં સહભાગી થવાને માટે, એમાં સહાનુભૂતિ, દયા પ્રગટ કરવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ લોકોને એ સાજા કરે છે, સાજાપણું આપે છે। આ પહેલું કારણ। અને બીજું કારણ છે પાપ અને પાપની જે ભયાનક અસરો છે, પાપ અને પાપની ભયાનક અસરો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને પણ એ જાણે છે, એના પણ એ અનુભવી છે, કારણ કે ખ્રિસ્ત એ આ માનવ જગતને માટે, આપણા પાપીઓને માટે એ ખ્રિસ્ત એ પાપરૂપ બને છે। બીજો કોરિન્થી 5મો અધ્યાય તેની 21મી કલમ, એ આપણે માટે એ પાપરૂપ બને છે। એ પાપનો બોજ એ પોતાને માથે એ લે છે। પાપની પીડાનો અનુભવ કર્યા વિના એ રોગ અને એ મરણની પીડાને એ જોઈ શકતા નથી, માટે તે આપણે સારું એ પાપરૂપ બને છે। બીજો કોરિન્થી 5 અને 21। અને મનુષ્યના જીવનના જે પ્રશ્નો જો આપણે જોઈએ તો એ રોગ છે, એ દુઃખ છે, એ મરણ છે, એ આંસુ, આ બધી બાબતો એ શરૂઆતથી જ મનુષ્ય એનાથી પીડિત છે, એનાથી પ્રભાવિત છે। એ પાપનું એ પરિણામ છે। જો આપણે અભ્યાસ કરીએ રોમન 5 અને 12નો, રોમન 5 અને 12, એ પાપને કારણે એ મરણ એ પ્રવેશ થાય છે। એ દુઃખ, આંસુ, મરણ, બીમારી, બધી જ બાબતો એ પાપને કારણે છે। અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ લાજરસના મરણના પ્રસંગે એ રડે છે, તેનું કારણ માત્ર દુઃખ નહોતું, પણ પાપ અને તેની અનિષ્ટ કડવી અસરને અનુભવવાને કારણે જે દરેક વ્યક્તિને માટે એ મરણ લાવે છે, માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ત્યાં રડે છે। આ જગત એ મરણ અને મરણને એ અંતિમ બાબત માને છે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પાપ અને પાપની જે બધી અસરો છે એમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ અંકુશ ધરાવે છે, એને દૂર કરી શકે છે, એના પર એ અધિકાર ધરાવે છે। એ બાબત આપણે સમજવી રહી। પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણને સમજાવવા માંગે છે, પાપ, માંદગી, મરણ, તેને એકમાત્ર ખ્રિસ્ત જ દૂર કરી શકે। અને એ બધી પાપની અસરો પર, એ ચાહે માંદગી હોય, મરણ હોય, ગમે તે હોય, એ બધી બાબતો પર એ પોતાનો અધિકાર દર્શાવવા માંગે છે। અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે લાજરસને સજીવન કરીને એ સાબિત કર્યું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પાપ અને પાપની દરેક અસર, એ માંદગી, બીમારી, મંદવાડ, મરણ ગમે તે હોય, એ બધા પર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતાનો અધિકાર દર્શાવે છે।
પ્રભુ ઈસુ ખ્રિસ્ત લોકોને સાજા કરે છે, કારણ કે એ દર્શાવે છે કે પાપ અને પાપના દરેક અસરો પર, પરિણામ ઉપર ખ્રિસ્તનો એ અધિકાર છે અને એકમાત્ર ખ્રિસ્ત જ તેને દૂર કરી શકે છે. અને છેલ્લી બાબત એ આપણે જોઈ શકીએ છીએ, આપણી પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ આપણી માંદગીઓ લીધી. એ બાબત આપણે માથી 8માં અને તેના અંત ભાગમાં આપણે જોઈ શકીએ છીએ, 14થી 17માં આપણે એ બાબત જોઈ શકીએ છીએ. આપણી માંદગીઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તે લીધી. અને આ જે ફ્રેઝ છે એ યશાયા 53માંથી લેવામાં આવેલો છે. યશાયા 53:4 એ પણ આ પ્રમાણે જ કહે છે કે આપણા દર્દ માથે લીધા. આપણી દરેક બીમારીઓ, આપણી દરેક મેડિકલ જે કોમ્પ્લિકેશન છે, બધી જ બાબતો પ્રભુએ એમના માથે લીધા. આપણી દરેક પીડા, વેદના, બધી જ બાબતો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જાણે છે. યશાયા 53:4 કહે છે, તેમણે આપણા દર્દ માથે લીધા. અને આપણી માંદગી, નિર્બળતા, આપણી દરેક પ્રકારની શારીરિક તકલીફો એ ગ્રહણ કરી આપણને એ દરેક બાબતો, દરેક રોગમાંથી એ આપણને મુક્તિ અપાવે છે, આપણને સાજાપણું આપે છે. અને આ શરીરમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે સાજાપણું આપે છે, એ બીમારીને દૂર કરે છે, એ તો માત્ર એક ઝલક છે. કારણ કે પ્રકટીકરણ તેનો 21મો અધ્યાય, તેની 4થી કલમ, પાપ અને દુઃખ અને રોગ એ બધી બાબતોનું જે કાયમી નિવારણ છે, એનું સોલ્યુશન આપણને પ્રકટીકરણ 21 અને 4માં એ જોવા મળે છે. એ આંસુ, એ મરણ, એ દુઃખ, પાપની બધી જ અસરો એ પ્રકટીકરણ 21:4માં એનું કમ્પ્લીટ ફાઇનલ સોલ્યુશન, એ કાયમી પરિણામ, એ નિવારણ આપણને પ્રકટીકરણ 21 અને 4માં જોવા મળે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ એમના રાજ્યની એ ઝલક બતાવવાને માટે, એની પૂર્વ ઝાંખી આપવાને માટે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ લોકોના રોગ, બીમારી, મંદવાળમાંથી એમને સાજા કરે છે. આ જગતની માંદગી, બીમારી, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમાં ચોક્કસ આપણને તેમની ઈચ્છા પ્રમાણે સાજાપણું આપે છે. પણ એથી વિશેષ એ આંસુ, એ મરણ, એ દુઃખ, એ પીડા, વેદના, બધી જ બાબત જે આપણું હાલનું આ શરીર જે અનુભવી રહ્યું છે, અને એ બધી બાબતો એ પ્રકટીકરણ 21 અને 4 એમાં એ ફાઇનલ એનું સોલ્યુશન, એ કાયમી નિવારણ આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણો ઉદ્ધાર કરીને એ આપણને આપવા માગે છે. અને એની એ ઝલક છે, પ્રભુના આવનાર રાજ્યની એ ઝલક બતાવવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ લોકોને સાજાપણું આપે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાજાપણું આપે છે કારણ કે તે પોતાનું દયાળુ હૃદય, એ પ્રેમાળ, કૃપાથી ભરપૂર એવું હૃદયનું પ્રકટીકરણ બતાવવાને માટે એ સાજાપણું આપે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાજાપણું આપે છે એ પાપ અને પાપના કારણે પતિત થયેલા જગત પ્રત્યે તેમની કરુણા, તેમની સહાનુભૂતિ દર્શાવવાને માટે, એ પ્રકટીકરણને માટે એ સાજાપણું આપે છે. અને એ ઉદ્ધારના કાર્યની ઝાંખી, એ આવનાર એમના રાજ્યની ઝાંખી આપવાને માટે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ લોકોને બીમારીમાંથી, રોગમાંથી સાજાપણું આપે છે. ગોડ બ્લેસ યુ.